ગીરના જંગલોમાં તૃષાતુર વન્ય પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા પાણીના પરબ બનાવાયા છે. ગીરના જંગલમાં પૂર્વ વિસ્તારમાં તૃષાતુર વનરાજ સહિત વન્ય પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા પાણીના પરબ બન્યા છે. સિંહ સહિતના વન્ય પ્રાણીઓની તરસ છીપાવવા માટે અમરેલી વન વિભાગ દ્વારા ઉનાળાના આ દિવસો દરમિયાન આગામી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગીરના જંગલમાં પૂર્વ વિસ્તારમાં તૃષાતુર વનરાજ સહિત વન્ય પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા પાણીના પરબ બન્યા છે. આ સાથે જ શરીરમાં ખાસ તત્વોની ખેંચ ન થાય તે માટે મીઠાની ઈંટો પણ મુકાવવામાં આવી છે. ગીરના એક જીવ માટે કાળજી લેવામાં આવી છે. અહીંયા પતંગિયા કીટકોને ઠંડક મળી રહે તે માટે ખાસ પલાળેલા શણના કોથળાઓ પણ મૂકવામાં આવ્યા છે. ગીર પૂર્વમાં પીવાના પાણીના કૃત્રિમ 447 ઠેકાણે સિંહ સહિતના વન્ય પ્રાણીઓ પોતાની તરસ छिपाવી રહ્યા છે. એશિયાઈ સિંહના પર્યાય રહેલ આપણા આ ગીર જંગલમાં 41 સસ્તન, 47 સરીસૃપ, 300થી વધુ નિવાસી અને યાયાવર પક્ષીઓની પ્રજાતિઓ પણ જોવા મળે છે. ઉપરાંત વનસ્પતિની સમૃદ્ધ વિવિધતા તથા વનવૃષ્ટિ ગીરને આગવું અને અનન્ય નિવાસસ્થાન બનાવે છે. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.